દાંતા તાલુકાની વેકરી શાળામાં બની ફૂડ પોઈઝનિંગની ઘટના। વેકરી પ્રાથમિક શાળાના 30થી વધુ બાળકોને ફૂડ પોઈઝનિંગ। બાળકોને સારવાર અર્થે માંકડી સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખસેડાયા। ફૂડ પોઈઝનિંગથી એક બાળકનું થયું મોત। 3 બાળકોને વધુ સારવાર અર્થે ખેડબ્રહ્મા ખસેડવામાં આવ્યા। છેલ્લા 2 દિવસથી બાળકો થઈ રહ્યા છે બીમાર। કેટલાય બાળકોને ઝાડા તો કેટલાય બાળકોને ઉલટી થવાની ફરિયાદ। ઘટના સ્થળે પ્રાંત અધિકારી અને તાલુકા આરોગ્ય અધિકારી સહિત પીડીઓ પહોંચ્યા। હાલ 13 બાળકો હોસ્પિટલમાં સારવાર હેઠળ। બાળકોમાં ડાયરિયા, વોમિટિંગ જેવી મોટી અસર થઈ। વેકરી પ્રાથમિક શાળાના 30થી વધુ બાળકોને ફૂડ પોઈઝનિંગ। બાળકોને સારવાર અર્થે માંકડી સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખસેડાયા। ફૂડ પોઈઝનિંગથી એક બાળકનું થયું મોત। 3 બાળકોને વધુ સારવાર અર્થે ખેડબ્રહ્મા ખસેડવામાં આવ્યા। છેલ્લા 2 દિવસથી બાળકો થઈ રહ્યા છે બીમાર। કેટલાય બાળકોને ઝાડા તો કેટલાય બાળકોને ઉલટી થવાની ફરિયાદ। ઘટના સ્થળે પ્રાંત અધિકારી અને તાલુકા આરોગ્ય અધિકારી સહિત પીડીઓ પહોંચ્યા। હાલ 13 બાળકો હોસ્પિટલમાં સારવાર હેઠળ। બાળકોમાં ડાયરિયા, વોમિટિંગ જેવી મોટી અસર થઈ। કેના કારણે થયું? વેકરી આશ્રમ શાળામાંથી ડાયરિયા અને વોમિટિંગના બહુ બધા કેસ આવી રહ્યા છે અને એમાં આજે સવારમાં 30થી વધારે બાળકોને સારવાર આપવામાં આવી છે। 3 બાળકોને અહીંયાથી રિફર કરવામાં આવ્યા છે। એની જાણકારી મેળવી તો એ સારી રીતે છે। મોસ્ટલી આ ફૂડ પોઈઝનિંગનો કેસ છે બધાને। 30થી ઉપર બાળકો છે। શું જમવાથી થયું? હોઈ શકે કે બાળકોને પાણીમાં કે એમાં કંઈક કચાશ આવી હોય વરસાદના વાતાવરણના લીધે, એના લીધે હોઈ શકે, અથવા તો કંઈક જીવડું એવું કંઈક પડ્યું હોય તો એના લીધે હોઈ શકે। કેટલા જણા બેન મૃત્યુ પામેલા છે? એક બાળકની જાણકારી મળી છે કે એનો સારવાર અપાઈ હતી પણ હોસ્ટેલમાં એનું મૃત્યુ પામ્યું। આ લોકોને શું થયા છે? શું પ્રોબ્લેમ છે અત્યારે લોકો? મોસ્ટલી ડાયરિયા, વોમિટિંગ અને એબ્ડોમિનલ પેઇનનો પ્રોબ્લેમ છે। મારફતે ખાવામાં કોક આવી ગયેલા છે। ખાવામાં કોક બની ગયેલું। કઈ શાળામાં થયું? વેકરી શાળામાં।